નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ચેપ્ટર 14 ની અંદર આવર્તીય વિધેય વિશે વાત કરવાની છે. આવર્તીય વિધેયની સમજૂતી. આવર્ત વિધેય એટલે પિરિયોડિક ફંક્શન જે થોડા સમય પોતાની ગતિ પુનરાવર્તન કરતું હોય. ચોક્કસ સમય ન હોય પણ ગતિનું પુનરાવર્તન થતું હોય એને કહેવાય આવર્ત વિધેય. બે પ્રકારના વિધેયો, તો આવર્ત વિધેય અને બિન આવર્ત વિધેય. બિન આવર્ત વિધેયમાં ગતિનું પુનરાવર્તન થતું હોય નહીં. આવર્ત એટલે પુનરાવર્તન થવું અને બિન આવર્ત એટલે પુનરાવર્તન થવું નહીં. પછી બીજો સવાલ પણ, સરળ આવર્ત ગતિ એટલે શું તેની સમજૂતી આપો. દેખાય છે ને બધાને? ચાલો થોડુંક આવી જાય છે બલવાડો, પણ જોઈ લેજો. એમાં એવું બતાવ્યું છે કે સરળ આવર્ત ગતિ એટલે શું તેની સમજૂતી આપો. ઓકે, તો બે સવાલ ભણવાના છે. તો પેલા સ્થાનાંતરની વાત કરીએ કે આવર્ત વિધેય હોય તો એનું સ્થાનાંતર છે એ સાઇન ફંક્શન વાળું હોય. સાઇનોસોઇડલ ફંક્શન એટલે આવી રીતના એનો ગ્રાફ બને. આવર્ત ગતિ હોય તો ઉપર ગ્રાફ જાય, પાછો ઉપર જાય, એ ગતિનું પુનરાવર્તન થાય. આવી રીતના ઉદાહરણ તરીકે કોઈ પદાર્થ છે એ ગતિ કરતો હોય, આવર્ત વિધેય હોય તો વધે, વિધેય ઘટે, પાછું 0 થઈ જાય, પાછું વધે, પાછું ઘટે. આવી રીતના ગતિનું પુનરાવર્તન થયા રાખે, આટલા ભાગનું પુનરાવર્તન થયા રાખે, તો એને કહેવાય આવર્ત વિધેય. જો પછી કોઈ ફંક્શન હોય એવું કે 0 થી શરૂ થઈ અને વધતું જ જાતું હોય, વધતું જ જાતું હોય, વધતું જ જાતું હોય, તો એ આવર્ત વિધેય કહેવાય નહીં. અથવા અમુક ફંક્શન એવા હોય કે જે ઘટતા જ જાય, ઘટતા જ જાય, ઘટતા જ જાય, તો એને પણ આવર્ત વિધેય કહેવાય નહીં. તો આપણે આ ડિટેલમાં માહિતી આજે મેળવવાની છે આવર્ત વિધેય વિશે. ઓકે, ચલો જો શરૂ કરીએ આજનો લેક્ચર. સવાલ ભણવાનો છે આવર્ત વિધેયની સમજૂતી આપો. તો જો ચલો આવર્ત વિધેય વિશે પહેલા તો વાત કરીએ કે સ્થાનાંતર માટે સમયના આવર્ત વિધેય બે હું લઈ લઉં. એક તો f of t, સમય સાથે ગતિનું પુનરાવર્તન થાય તો એ sin અને cosine ફંક્શન હોય, તો અહીં હું લઈ લઉં a sin omega t. અલગ અલગ સમયે sin ની કિંમત અલગ અલગ હોય. કંપ વિસ્તાર એ હોય તો એની અંદર ઉપર નીચે ગતિ થયા રાખે. ઓકે, આવી રીતના ધારો કે આ કંપ વિસ્તાર a છે પ્લસ a, અહીંયા કંપ વિસ્તાર માઈનસ a છે ઉપર અને નીચે, તો sin વિધેય પ્રમાણે સમય મુજબ sin વધે, ઘટે, વધે, ઘટે, આવી રીતના ગતિ પુનરાવર્તન થયા રાખે, તો એને કહેવાય આવર્ત વિધેય. ઓકે, તો આ છે આપણું આવર્ત વિધેય. તો સમયનો આવર્ત વિધેય આપણે લઈએ. આ પહેલું લઈ લીધું આ, અને બીજું લઈ લો f of t is equal to b. cos નું વિધેય લઈ લો, cos omega t છે. આ બે આવર્ત વિધેય છે સમયના. ઓકે, તો સમયના બે આવર્ત વિધેય આપણે લઈ લીધા. હવે sin અને cosine વિધેયનું સંયોજન સ્વરૂપે લખતા. હું આ બેના સંયોજન એટલે સરવાળા સ્વરૂપે લખું. તો જો f of t ને sin અને cosine ના સંયોજન એટલે સરવાળા સ્વરૂપે લખતા. ઓકે, આપણે આ બે વિધેય મેં લીધા છે, ધાર્યા છે f of t is equal to a sin omega t. પછી બીજું વિધેય મેં કયું ધાર્યું? f of t is equal to b sin b cos omega t. આ બે sin વિધેય છે એના સરવાળા સ્વરૂપે હું લખું, એટલે બેનું સંયોજન કરતો બે વિધેયોનું. તો સંયોજન કરું તો મને શું મળશે? ધ્યાન રાખો. વિધેયોને સંયોજન સ્વરૂપે લખતા. ઓકે, આને હું સંયોજન સ્વરૂપે લખું છું, ધ્યાન રાખો. તો શું થઈ જશે? f of t is equal to, આ બેનો સરવાળો કરું તો a sin omega t, રેડી, પ્લસ b cos, આપણે આ બાદથી લખીએ થોડું, f of t is equal to a sin omega t plus b cos
ઓમેગા ટી આપણે સંયોજન સ્વરૂપે આ વિધેય લખી નાખ્યું. હવે હું આ એ કંપ વિસ્તાર છે એનો એ અને બી એના શું છે વિધેયના કંપ વિસ્તાર. આ છે વિધેયનો ખૂણો જે સમય સાથે બદલાય છે બેમાં. તો કંપ વિસ્તારને હું ધારી લઉં, a ને ધારી લઉં d cos phi, b ને ધારી લઉં d sin phi. આ sin વિધેય છે તો અહીં cos ઘટક ધારું છું, આ cos વિધેય છે તો આનો sin ઘટક ધારું છું. પણ એ સમય સાથે e નહીં બદલાતો, એ ફિક્સ હશે. તો જુઓ a બરાબર લઈ લઉં d, અહીંયા sin વિધેય છે તો cos phi, તો એની જગ્યાએ આ લઈ લઉં, આ ફિક્સ છે, આ સમય સાથે નથી બદલાતો, અહીંયા સમયનો ઘટક નથી. પ્લસ આ b ની અને b ની જગ્યાએ હું લઈ લઉં d sin phi, આ પણ સમય સાથે નહીં બદલાય લેતા. હવે આ હું આ વિધેયની અંદર મૂકી દઉં તો જુઓ a અને b ની કિંમત મૂકું તો શું આવશે? f of t is equal to a ની જગ્યાએ d cos phi વધ્યું કયું sin omega t. આ એમ ન રાખો, b ની કિંમત મૂકીએ d sin phi વધ્યું કયું cos omega t. રેડી દેખાય છે ને બધાને? તો આ મેં ખાલી a અને b ની કિંમત ધારી અને સૂત્રમાં મૂકી છે. a ની કિંમત મેં શું મૂકી? d cos phi અને b ની કિંમત d sin phi. રેડી? અહીંયા sin ઘટક હતું તેને cos ધારી લીધું, cos હતું તેમાં sin વાળું ધારી લીધું. ઈ બે ફિક્સ છે, ઈ બદલાતા નથી કારણ કે એમાં સમયનું વિધેય આવતું નથી. હવે આગળ જુઓ, આ બેમાંથી d કોમન નીકળે તો હું d ને કોમન કાઢી લઉં, વધશે અહીંયા લખું જો sin પહેલા લખું છું, cos પછી લખું છું sin omega t cos phi પ્લસ અહીંયા બેઠું એનું રાખો sin પહેલા જ છે, અહીંયા બેમાં sin મેં પહેલા લખી નાખ્યું પદમાં. આગળ પાછળ લખીએ તો ગુણાકારમાં કઈ ફરક પડે નહીં, 5 ગુણ્યા 10 અથવા 10 ગુણ્યા 5 સરખું થાય. તો આ થઈ ગયું sin અને cos નું આખું વિધેય. રેડી? f of t. હવે જો સૂત્ર છે ખબર હોય તો sin a plus sin a plus b, આનું સૂત્ર છે sin a cos b plus sin b cos a. આ સૂત્ર બને. sin a plus b હોય તો સૂત્ર શું બને? sin a plus b નું sin a cos b sin b cos a. તો જો અહીંયા તો આને હું a કહી દઉં, ઓમેગા t ને a કહી દઉં, phi ને b કહી દઉં, તો sin a cos b, અહીંયા phi ને b કીધું, sin b cos a. અને જેવું બન્યું તો એને આ લખી શકું. તો જો એ સૂત્ર પ્રમાણે હું શું બનાવી શકું? f of t બરાબર d, આની જગ્યાએ હું શું લખી શકું? sin a એટલે ઓમેગા t અને b ને મેં કીધું તો phi, તો a plus b લખાય આવું. f of t બરાબર પડી ખબર? આ f of t થઈ ગયું. ઓકે, ચલો હજી એકવાર એક્સપ્લેન કરું છું. આપણે શું કર્યું? પૂછ્યું હતું કે આવર્ત વિધેયની સમજૂતી આપો. આવર્ત વિધેય એટલે સમય સાથે બદલાતું હોય અને પાછું રિપીટ થતું હોય, એટલે વધતું જ ન જાય અને ઘટતું ન જાય, વધતું ઘટતું એવી રીતના હોય. તો સ્થાનાંતર માટે સમયના આવર્ત વિધેય બે મેં લઈ લીધા, f of t બરાબર a sin omega t અને b sin omega t. પછી મેં બેયનું સંયોજન કર્યું, આ બે વિધેયને ભેગા કર્યા તો બેયનો સરવાળો a બરાબર અને b બરાબર મેં ધારી લીધું d cos phi અને d sin phi. આ બે કિંમત મેં આમાં મૂકી તો મને આ સૂત્ર મળ્યું છે. તો આ સૂત્ર મારી પાસે ફાઇનલી આવ્યું. f of d બરાબર આવર્ત વિધેય કોઈ પણ હોય તો કેવું હોવું જોઈએ? d sin omega t plus phi સ્વરૂપમાં હોવું જોઈએ, અથવા d cos omega t plus phi સ્વરૂપમાં હોવું જોઈએ. રેડી? તો એ આવર્ત વિધેય ઓળખવા માટેનું સમીકરણ થઈ ગયું. આ પ્રકારનું આવર્ત વિધેય હોય તો આ પ્રકારનું કોઈ પણ સમીકરણ હોય તો એ આવર્ત વિધેય છે એવું કહી શકાય. એટલે આવર્ત વિધેયનું સમીકરણ આવા સ્વરૂપમાં હોય, sin હોય અથવા cos હોય બેય ચાલશે. રેડી? પણ આ સ્વરૂપમાં હોવું જોઈએ, sin omega t plus phi. આગળ હોય d એનો કંપ વિસ્તાર. તો આ d ની ને એ બધી વાત કરી અહીંયા લખી દઈએ, જ્યાં phi એ શું છે ખબર છે? phi એ કળા છે. phi એ શું છે? કળા છે. બે વિધેય છે એની પ્રારંભિક કળા આપણે લીધી છે phi. phi આવશે પ્રારંભિક કળા. ઓકે, ચલો બીજું આખું શું છે? ઓમેગા t plus phi. phi એ પ્રારંભિક કળા છે, એમાં પ્લસ t વાળી કળા ઉમેરી દઉં તો t સમયની કળા થઈ જાય. તો આ થઈ ગઈ t સમયની કળા. ઓકે, ચલો
હવે વધ્યું ડી. ડી શું છે તો કે કંપ વિસ્તાર છે. આગળ જે હોય કંપ વિસ્તાર હોય આપણે ભણી ગયા કંપ વિસ્તાર. ઓકે, આગળ છે શું છે કંપ વિસ્તાર છે. આ 12માં પણ આ સૂત્ર બધા યાદ રાખવાના છે, કામ લાગશે. યાદ રાખજો, આ બધું 12માં આ બધું કામ લાગે એવું છે. ચલો હવે એ આ એ છે એ બરાબર મેં જે આ ધાર્યું તે આ એ અને આ બી, એ બેના વર્ગનો હું સરવાળો કરું. એ અને બી ના વર્ગનો સરવાળો કરું તો જો મને શું મળે છે એની વાત કરીએ. એ અને બી ના વર્ગનો શું કરું સરવાળો. જે મેં એ ધાર્યું છે એ અને બી ધાર્યું છે એ બે ના વર્ગનો સરવાળો. ધ્યાન રાખો બોર્ડ ઉપર. આ બે ના વર્ગનો સરવાળો કરો. અહીંયા લગી આ પૂરું થઈ ગયું. આવર્ત વિધેય એટલે શું તો આવર્ત વિધેય છે. હજી આમાં આગળ વધારે આગળ જઈએ આપણે તો a અને b ના વર્ગોનો સરવાળો કરતા a અને b ના વર્ગનો સરવાળો કરતા. રેડી? દેખાય છે બધાને? a અને b ના વર્ગનો શું કરતા સરવાળો કરતા. ઓકે, ચાલો a અને b ના વર્ગનો સરવાળો કરતા a નો વર્ગ પ્લસ b નો વર્ગ. જો a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. a સ્ક્વેર શું છે તો કે આનો વર્ગ શું થઈ d સ્ક્વેર cos સ્ક્વેર 5 d સ્ક્વેર cos સ્ક્વેર 5 પ્લસ b નો વર્ગ શું થશે d સ્ક્વેર sin સ્ક્વેર 5 b સ્ક્વેર d સ્ક્વેર sin સ્ક્વેર 5 થઈ જાય. આગળ બે માંથી d કોમન નીકળે d સ્ક્વેર વધશે શું cos સ્ક્વેર 5 પ્લસ sin સ્ક્વેર 5. તો સૂત્ર થઈ ગયું sin સ્ક્વેર પ્લસ cos સ્ક્વેર શું થઈ જાય 1 થઈ જાય. તો શું આવશે d સ્ક્વેર વધશે, આ બધું 1 થઈ જાય તો અહીંયા વધ્યું a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર વધશે. તો d બરાબર હું શું લખી શકું d બરાબર મને મળ્યું a સ્ક્વેર વર્ગમૂળમાં પ્લસ b સ્ક્વેર. થાય આવું? તો મારે આ સૂત્ર યાદ રાખવાનું કંપ વિસ્તારનું સૂત્ર. d બરાબર શું હોય બે વિધેયનો ભેગો કરીએ સરવાળો સંયોજન તો a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર નો વર્ગમૂળ કરો એટલે ફાઇનલ નું મને કંપ વિસ્તાર મળે છે. ફાઇનલ તરંગ બેને ભેગા કરીને મળે તેનો કંપ વિસ્તાર મળે. ઓકે, તો આ ફાઇનલ તરંગનો કંપ વિસ્તાર 2. એકનો કંપ વિસ્તાર a છે, બીજાનો કંપ વિસ્તાર b છે. તો એ બેને ભેગા કરું તો નવો કંપ વિસ્તાર જે બને d એ આ કંપ વિસ્તારનું સૂત્ર. હવે હું વાત કરું b અને a નું ભાગાકાર લઈ લો ગુણોત્તર. તો જો અહીંયા b અને a નો ગુણોત્તર લેતા b નો શું લઈ લો હવે ગુણોત્તર લઈ લો તો b ભાગ્યા a કરું તો b ભાગ્યા a બરાબર શું થાય b શું છે d sin 5 d sin 5 a શું છે d cos 5. રેડી? આ dd ઉડી જાય તો વધશે શું sin 5 છેદમાં cos 5 તો મને tan 5 કહી શકું. તો b by a બરાબર શું મને મળ્યું tan 5. તો phi શું છે પ્રારંભિક કળા. phi બરાબર શું થાય tan આ બાજુ આવે તો tan ઇન્વર્સ b by a. તો આ મને મળી ગઈ પ્રારંભિક કળા. બે તરંગ જે હશે સરળ આવર્ત ગતિ કરતા તો બે ની પ્રારંભિક કળા બે વસ્તુ શોધવા માટેનું સૂત્ર ઓમેગા t તો આપણી પાસે હતું જ. બેયના કંપ વિસ્તાર પરથી મને આ ફાઇનલ જે ભેગા થાય છે તરંગ એનો કંપ વિસ્તાર d આ સૂત્ર પરથી મળશે. પછી સૂત્રમાં છે sin ઓમેગા t પ્લસ phi. તો ઓમેગા t તો અહીંયાથી મને મળી જાય પ્લસ phi ક્યાંથી શોધવો તો આ phi માટેનું સૂત્ર આપણે તારવી દીધું. ઓકે, tan ઇન્વર્સ b by a. કોઈ પણ બે તરંગ આપી દે અને એ બેને ભેગા કરીને જે નવું તરંગ બને છે એનું સમીકરણ પૂછે તો આ એનું સમીકરણ માંથી d શું લખવાનો તો કે આ સૂત્ર ઉપરથી અને phi શું લખવાનું આ સૂત્ર ઉપરથી. ઓમેગા તો આપણે આપેલું હોય ઓમેગા t. રેડી? તો આ તો આખો આવર્ત વિધેયની સમજૂતી. આનાથી હેલી સમજૂતી ક્યાંય છે નહીં, એકય બુકમાં નથી. NCERT બુકમાં તો બહુ જ અઘરું આપ્યું છે આ બધું છે ને. HC વર્માની બધી બુકમાં વ્યવસ્થિત રીતે સમજૂતી આપી છે. તો આ સમજૂતી લખવાની. આવર્ત વિધેયની પૂછાય તો આવર્ત વિધેયનું આપણે ઉદાહરણ પણ આપ્યું છે. બરાબર? તો આવર્ત વિધેયનું ઉદાહરણ નંબર 2 છે. ઉદાહરણ નંબર 2. તો ઉદાહરણ નંબર 2 જો સોલ્વ કરીએ આપણે. ઉદાહરણ 2 ની રકમમાં આપણને કીધું છે sin ઓમેગા t. પેલું પૂછ્યું છે આવર્ત વિધેય છે કે નથી. જો આવર્ત વિધેય હોય તો એનો આવર્તકાળ કેટલો છે એટલે કેટલા સમય પછી પાછું પુનરાવર્તન થાય છે એ. તો ચલો જો આપણે આપ્યું છે ઉદાહરણ 2 માં પહેલું sin
ઓમેગા ટી પ્લસ કોસ ઓમેગા ટી પૂછ્યું છે કે આ આવર્ત વિધેય છે કે નથી. તો આ ચેક કરવું હોય તો આ પુનરાવર્તન થવું પડે ને આવર્ત વિધેય હોય તો આ સ્વરૂપમાં આવવું પડે. તો આમાં જોવો તો કંપ વિસ્તાર કેટલો છે આનો 1, આનો કંપ વિસ્તાર 2, બેનો સરવાળો કરું ને ફાઇનલ કંપ વિસ્તાર મારે શોધવો હોય તો આ સૂત્ર લગાડવું પડે. તો જુઓ ફાઇનલ કંપ વિસ્તાર માટેનું સૂત્ર જોઈએ. શું મળે ફાઇનલ કંપ વિસ્તાર મને d બરાબર આનો કંપ વિસ્તાર કેટલો છે આમાં જો પહેલાનો આનો કંપ વિસ્તાર a બરાબર શું છે 1, આનો કંપ વિસ્તાર શું છે b બરાબર 1 છે. મેં કીધું હતું કે sin વિધેય હોય તોય ચાલે cos હોય તોય ચાલે, બે અલગ અલગ હોય તો પણ ચાલે. અહીંયા મેં બે સરખા લીધા, બે અલગ અલગ લીધા sin અને cos, તો મને જવાબ sin માં મળ્યો તો. રેડી? ચલો હવે જો d બરાબર શું મળશે ફાઇનલ તરંગનો કંપ વિસ્તાર. d બરાબર કંપ વિસ્તાર શોધવો હોય તો અંડરરૂટ આ સૂત્ર હતું ને a સ્ક્વેર એટલે 1 પ્લસ b સ્ક્વેર એટલે a પણ 1, તો કેટલું થઈ જાય √2. રેડી? phi શોધવો હોય તો મને કેવી રીતના મળશે આમાં tan ઇન્વર્સ b બાય a, તો tan ઇન્વર્સ 1 થશે, b 1 છે ને a પણ 1 છે તો tan ઇન્વર્સ 1, તો tan 1 ક્યાં થાય તો એ phi ની કિંમત થઈ જશે. રેડી? તો આગળ આપણે આનું આવર્ત વિધેય હોય તો આવર્ત કાળ શોધવાનો છે. તો આવર્ત વિધેય છે કે નથી એ તો અહીંયાથી ખબર પડી ગઈ. a બરાબર 1, a sin ઓમેગા t, b cos ઓમેગા t બેનો સરવાળો કરીએ તો આવે છે. તો આવર્ત વિધેય તો છે જ, પણ એનો કંપ વિસ્તાર કેટલો આપણે સોરી આવર્તકાળ કેટલો આવર્તકાળ શોધવો છે. તો જો તમે ઓમેગા બરાબર શું છે ઓમેગા t છે બેમાં, તો ખૂણો છે ઓમેગા t, તો એમાંથી t તો સમય અલગ અલગ બદલાશે, પણ આ ઓમેગા બરાબર શું છે t સિવાયનું, તો ઓમેગા બરાબર થાય 2π/t. આ ખબર હશે ઓમેગા બરાબર તમે ભણી ગયા 2πf, f બરાબર 1/t તો 2π/t થઈ જાય. તો ઓમેગા બરાબર ઓમેગા ની કિંમત શું હોય 2π/t. રેડી? તો t બરાબર શું થાય t બરાબર આમાં જોવો તો t બરાબર 2π/ઓમેગા થાય, t બરાબર 2π/ઓમેગા. તો આનો આવર્તકાળ કેટલો છે 2π/ઓમેગા. જો આવર્ત વિધેય હોય તો આપણે આવર્તકાળ મળે, નકર મળે નહીં. તો આનો આવર્તકાળ મને મળ્યો 2π/ઓમેગા. આવર્ત વિધેય કેવી રીતના ઓળખાણું આ બેને મળતું આવે છે, બે સમીકરણ અને આ બેનો સરવાળો કરી દઉં તો મને આ ફાઇનલ આના જેવું સમીકરણ મળે. તો એમાં d આટલો હશે √2. કંપ વિસ્તાર પૂછ્યો હોત મને તો આ થઈ ગયો એનો કંપ વિસ્તાર. ઓકે, તો કંપ વિસ્તાર d આવી રીતના મળે. અને આનો આવર્તકાળ કીધો તો ઓમેગા હતું, તો ઓમેગા બરાબર થાય 2π/t, તો t બરાબર શું મળે 2π/ઓમેગા. જો અહીં વ્યવસ્થિત લખી દઈએ હજી ઓમેગા બરાબર ઓમેગા આપ્યો છે ખૂણો અહીંયા, તો ઓમેગા બરાબર થાય 2π/t. તો કંપ વિસ્તાર t બરાબર કેટલું થઈ જાય 2π/ઓમેગા. તો આ ફાઇનલ કંપ વિસ્તાર મને મળશે. ઓકે, દેખાય છે બધાને? તો આ પહેલું સમીકરણ છે એ આવર્ત વિધેય છે. રેડી? પહેલું સમીકરણ છે તે આવર્ત વિધેય છે. ઓકે, બધાને વ્યવસ્થિત જ દેખાય છે? તો પહેલું સમીકરણ એ આવર્ત વિધેય છે. બીજું સમીકરણ જુઓ. બીજું સમીકરણ મને આપ્યું છે, જો અહીંયા લખું છું બીજું સમીકરણ, જગ્યા છે તો આપણે વાપરી લઈએ. બરાબર? બીજું સમીકરણ, બીજા સમીકરણમાં મને કીધું છે આને લખી દેવાનું કે આ કેવું છે આપેલ વિધેય આવર્ત વિધેય છે જેનો કંપ વિસ્તાર, જેનો આવર્તકાળ કેટલો છે, જેનો આવર્તકાળ કેટલો છે 2π/ઓમેગા છે. મેળો ને? તો આવર્ત વિધેય તો આ સ્વરૂપમાં હોય a sin ઓમેગા t, b cos ઓમેગા t. ખાલી આ એક હોત તો પણ આવર્ત વિધેય, બે નો સરવાળો હોય તો પણ આવર્ત વિધેય હોય. રેડી? તો બીજું મને આપ્યું છે sin ઓમેગા t, બીજું મને આપ્યું છે sin ઓમેગા t પ્લસ બીજું મને કીધું છે આરે cos ઓમેગા t, સોરી cos 2 ઓમેગા t, cos 2 ઓમેગા t પ્લસ sin 4 ઓમેગા t. મને આટલું સમીકરણ આપ્યું. જવાબમાં 3 આપ્યા છે આવર્ત વિધેય, અને બધા આવર્ત વિધેય જો a sin ઓમેગા t, b cos 2 ઓમેગા t, 2 3 કોઈ પણ ચાલે, sin a sin 4 ઓમેગા t, આની આગળ કોઈ પણ કિંમત ચાલે, 1 2 3 4 5 6 કોઈ પણ. એટલે બરાબર? તો આ બધા આવર્ત વિધેય તો છે જ. તો એનો આવર્તકાળ શોધીએ. પ્રથમ પદનો આવર્તકાળ
જો પેલા પ્રથમ પદનો આવર્તકાળ શોધું. પ્રથમ પદ માટે આવર્તકાળ. રેડી? પ્રથમ પદ માટે આવર્તકાળ શું થઈ જાય? હું એને t1 નામ આપી દઉં. રેડી? પ્રથમ પદ માટેના આવર્તકાળને હું નામ આપી દઉં t1. t1 બરાબર અહીંયા શું છે? ઓમેગા t. ઓમેગા છે તો t1 જો ખાલી ઓમેગા હોય તો મને શું મળ્યું હતું? 2 pi ઓમેગા. તો અહીંયા t1 બરાબર શું મળશે? ખાલી ઓમેગા છે તો 2 pi ઓમેગા. રેડી? ચલો અહીંયા બીજા પદ માટે શોધીએ. બીજા પદ માટે મને શું મળશે? t2 બરાબર અહીંયા ઓમેગા ની જગ્યાએ કેટલું છે? ઓમેગા ની જગ્યાએ 2 pi છે, સોરી 2 ઓમેગા છે, તો અહીંયા 2 pi ઓમેગા ની જગ્યાએ આવશે 2 ઓમેગા. 2 કેન્સલ તો શું થશે? pi ઓમેગા. હવે જો તો આ pi ઓમેગા છે, આ 2 pi ઓમેગા છે, તો આના કરતા આ ડબલ છે, તો આ કેવું થઈ ગયું? અડધું. આને લખી શકું t1 નું અડધું છે. આ લખાય ને? ઓકે ચાલો ત્રીજું જોવો. ત્રીજા પદ માટે હું t3 શું કહી શકું? આ કેટલું આપ્યું છે? ઓમેગા. 4 ઓમેગા આપ્યું છે, તો અહીંયા 2 pi ઓમેગા. ઓમેગા ની જગ્યાએ શું મૂકવાનું? 4 ઓમેગા. તો 2 દુ 4, તો વધ્યું કેટલું? pi/2 ઓમેગા. આના કરતા અડધું જો આ pi ઓમેગા, pi/2 ઓમેગા, મતલબ આના કરતા અડધું છે, તો આના કરતા અડધું હતું, આના કરતા અડધું છે, તો આના કરતા ચોથા ભાગનું થઈ જાય t1/4. તો આમાંથી મહત્તમ મોટું કયું છે? આ t1 છે. તો આ આખું જે વિધેય બને છે એનો આવર્તકાળ કેટલો થશે? આ મોટું છે તો આટલા સમય પછી પાછું રિપીટ થઈ જશે 2 pi ઓમેગા. રેડી? t1/4, t1/2 આનો આવર્તકાળ અને આનો આવર્તકાળ t1 છે. તો સૌથી વધુ આવર્તકાળ કેટલો છે? t1. તો t1 સમય પછી રિપીટ થયા રાખશે વિધેય. ઓકે, તો આ આવર્ત વિધેય છે. અહીં લખી દેવાનું આપેલ વિધેય આવર્ત વિધેય છે જેનો આવર્તકાળ કેટલો છે? t1 છે. t1 બરાબર કેટલું? 2 pi ઓમેગા. રેડી? સમજાણમાં? હજી આમાં ત્રીજો ભાગ આપ્યો છે. ઉદાહરણમાં પહેલો ભાગ આ, બીજો ભાગ આ, ત્રીજો ભાગ જો અહીંયા આપણે લખી દઉં છું. અહીંયા જ આપણે લખી દઈએ. જો ત્રીજો ભાગ થોડુંક એક્સ્ટ્રા લઈ લઈએ બાજુના સવાલનું. અને ત્રીજા ભાગમાં રકમ આપી છે e omega t. omega t. હવે e ની ઘાત જેમ વધશે માઈનસ માં e વધે છે, તો e શું થશે? ઘટશે. તો e ઘટે તો સમય સાથે e ઘટતો હોય તો e આવી રીતના વિધેય હોય. સમય સાથે e ઘટે તો વિધેય આવી રીતના બને. તો આ તો આવર્ત વિધેય નથી. આવર્ત વિધેય એટલે આવી રીતના મળે મને સાઈન પ્રકારનું. તો આવર્ત વિધેય નથી. કેમ? કારણ કે જો t બરાબર હું ઇન્ફિનિટી મૂકી દઈશ અનંત સમય, તો e તો શું થઈ ગયું છે? આ કિંમત 0. e એટલે કેટલું થઈ જાય? 0. તો લખીએ t ઇન્ફિનિટી માટે omega t ટેન્ડ્સ ટુ શું થઈ જાય? 0. માટે આપેલ વિધેય આવર્ત વિધેય નથી. રેડી? કેવું છે? બિનઆવર્ત. જો બિનઆવર્ત વિધેય હોય તો એનો આવર્તકાળ મળે નહીં. આવર્તકાળ હંમેશા આવર્ત વિધેયનો જ મળે. ચોથું જોવો. ચોથું શું આપ્યું છે? ચોથું log omega t. ચોથું શું આપ્યું છે? log omega t. ચોથું આપ્યું છે આપણને log omega t. તો જુઓ તો t ની ઇન્ફાઇનાઇટ કિંમત મૂકો, t ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી માટે log શું થઈ જાય? log omega t. t ની ઇન્ફિનિટી કિંમત માટે log ઇન્ફાઇનાઇટ શું થઈ જાય? log ઇન્ફાઇનાઇટ થઈ જાય અનંત. અનંતનો log અનંત જ મળે ને. તો આ વિધેય કેવું હશે? જોવો તો આ વિધેય વધતું જતું છે, અનંત લગી જશે, પણ રિપીટ થશે નહીં. તો આ રિપીટ ન થતું તો આપણને કેવું કહેવાય? બિન આવર્ત વિધેય. તો આપેલ વિધેય આવર્ત વિધેય નથી. ઓળખતા એવડો આવર્ત વિધેય છે કે નહીં? મને મતલબમાં રિપીટ થવું પડે વિધેય. જો રિપીટ થતું હોય તો એ આ સ્વરૂપમાં હોય. રેડી? અને જો સરવાળો હોય તો આ સ્વરૂપમાં મળે. તો સરવાળા સ્વરૂપમાં હતા બે વિધેય, આ ત્રણ વિધેય, અને એનો આવર્તકાળ પણ મળે આપણે બધા ફંક્શનનો અલગ અલગ.
આમાં બે ફંક્શનનો આવર્તકાળ એક સરખો જ છે એટલે આખા વિધેયનો આવર્તકાળ 2π/ω. આમાં ત્રણેયનો આવર્તકાળ અલગ અલગ છે તો મને ત્રણ આવર્તકાળ મળ્યા અને ઈ પહેલા કરતા બીજો અડધો બીજા કરતા ત્રીજો અડધો તો સૌથી મોટો પહેલો હતો તો એટલા સમય પછી વિધેય શું થાય પુનરાવર્તિત થાય તો એને આવર્ત વિધેય કહેવાય પણ આમાં તો વિધેય 0 થઈ જાય છે અને આમાં વિધેય અનંત થઈ જાય છે ઇન્ફાઇનાઇટ સમયે તો આ બે આવર્ત વિધેય નથી આવર્ત વિધેય હોય તો એ સમય સાથે વિધેય શું થવું પડે બદલાવવું જોઈએ ઓકે દેખાય છે બધાને ઓકે ચાલો આગળ જુઓ હવે આપણે ભણવાનું છે સરળ આવર્ત ગતિ એટલે શું બધાનું ધ્યાન બીજા સવાલમાં આવે ચલો જો બાળકો થોડું કેમેરાનું સેટિંગ અલગ કીધું આપણે વાત કરવાની છે સરળ આવર્ત ગતિ એટલે શું પહેલા તો આપણે આવર્ત ગતિ જે ભણ્યા ઈ સરળ આવર્ત ગતિ નથી યાદ રાખજો જે આવર્ત ગતિ હમણાં ભણી ગયા ઈ સરળ આવર્ત ગતિ નથી રેડી સરળ આવર્ત ગતિ એટલે શું જો લખીએ જો કોઈ પદાર્થ નિયત બિંદુથી જો કોઈ પદાર્થ નિયત બિંદુથી દેખાય છે ને અહીંયા સુધી ઓકે ચાલો જો કોઈ પદાર્થ નિયત બિંદુથી સ્થાનાંતરના અને જો કોઈ પદાર્થ નિયત બિંદુથી સ્થાનાંતરના સમપ્રમાણમાં અને નિયત બિંદુ તરફ લાગતા બળની અસર હેઠળ શું લખ્યું જો કોઈ પદાર્થ નિયત બિંદુથી સ્થાનાંતરના સમપ્રમાણમાં એટલે ધારો કે આ એક અક્ષ હું લઈ લઉં ધારો કે આ એક અક્ષ છે સોરી અહીંયા આ હું એક અક્ષ લઈ લઉં બરાબર આ એક અક્ષ છે એક અક્ષમાં અહીંયા ઉગમ બિંદુ ઉપર કોઈ પદાર્થ છે ધારો કે આ કોઈ પદાર્થ લઈ લઉં ઉગમ બિંદુ ઉપર રેડી તો આ પદાર્થ છે ઉગમ બિંદુ ઉપર એક અક્ષમાં ઉગમ બિંદુ ઉપર આ કોઈ પદાર્થ છે આ પદાર્થ એ ધારો કે આ બાજુ માઈનસ a અંતરે અને આ બાજુ એટલું જ પ્લસ a અંતર આ ઉગમ બિંદુ હોય તો આ બાજુ પ્લસ અંતર હોય એક અક્ષમાં અને આ બાજુ માઈનસ અંતર હોય રેડી તો જો કોઈ પદાર્થ નિયત બિંદુથી સ્થાનાંતરના સમપ્રમાણમાં એટલે આ બાજુ જેટલું જાય એટલું જ આ બાજુ જશે બે બાજુ સરખું જશે સ્થાનાંતરના સમપ્રમાણમાં નિયત બિંદુ તરફ આ બાજુ જશે તો પદાર્થ આ બાજુ ખેંચાશે આ બાજુ જશે તો પદાર્થ આ બાજુ ખેંચાશે જો પદાર્થ આ બાજુ ગતિ કરશે તો એના બળ આ તરફ લાગશે જો પદાર્થ આ તરફ ગતિ કરશે તો બળ આ તરફ લાગશે એટલે નિયત બિંદુ તરફ પદાર્થને ખેંચવાની કોશિશ કરે આ પદાર્થ આમ ભાગે ને તો આ તરફ ખેંચાય પાછો એટલે અહીંયા આવી જાય આમ ભાગે તો આ તરફ ખેંચાય તો પાછો અહીંયા આવી જાય એટલે નિયત બિંદુ તરફ લાગતા બળની અસર હેઠળ ચલો લખીએ અસર હેઠળ નિયત બિંદુની આસપાસ એટલે આ પદાર્થ આ નિયત બિંદુ લઈ લો અહીંયા વચ્ચે આ નિયત બિંદુની આસપાસ આવી રીતના આવર્ત ગતિ કરી રાખશે પ્લસ a સુધી જશે માઈનસ a સુધી જશે પાછો પ્લસ a સુધી જશે પાછો માઈનસ a સુધી જશે તો નિયત બિંદુની આસપાસ સુરેખ પથ પર સુરેખ પથ છે સીધો સુરેખ પથ પર આવર્ત ગતિ કરતો હોય એટલે અહીંયાથી આ તરફ ગતિ કરતો હોય તો બળ એને આ તરફ પાછું ખેંચી લે તો આ બાજુ આવી જાય તો આ બાજુ બળ એને પાછું આ બાજુ ખેંચી લે તો પાછું આ બાજુ આવી જાય તો આવી રીતના સુરેખ પથ પર આવર્ત ગતિ કરતો હોય તો આવી ગતિને સરળ આવર્ત ગતિ કહે છે સુરેખ પથ પર આવર્ત ગતિ કરતો હોય તો આવી ગતિને સરળ આવર્ત ગતિ કહે છે તો
તો આ થઈ ગઈ સરળ આવર્ત ગતિની વ્યાખ્યા. સરળ આવર્ત ગતિ કોને કહેવાય? કોઈ પદાર્થ લઈ લીધો, એ કોઈ નિયત બિંદુથી સ્થાનાંતરના સમપ્રમાણમાં, એટલે આ બાજુ જેટલું જાય છે એટલું જ આ બાજુ જાય છે, સ્થાનાંતરના સમપ્રમાણમાં નિયત બિંદુ તરફ લાગતા બળ, એટલે આ બાજુ જાય તો બળ આ બાજુ લાગે, આ બાજુ પદાર્થ આવે તો બળ આ બાજુ લાગે, એટલે નિયત બિંદુ તરફ લાગતા બળની અસર હેઠળ નિયત બિંદુની આસપાસ સુરેખ પથ પર આવર્ત ગતિ કરતો હોય તો એવી ગતિને કહેવાય સરળ આવર્ત ગતિ. કોઈ પણ આવર્ત ગતિને સરળ આવર્ત ગતિ ન કહેવાય. આ કન્ડિશન છે, આ કન્ડિશન લાગુ પડે એવી આવર્ત ગતિ હોય તો એને જ કહેવાય સરળ આવર્ત ગતિ. તો આની બીજી વ્યાખ્યા પણ છે, જો બીજી વ્યાખ્યા લખું, અથવા બીજી વ્યાખ્યા કઈ છે, જો જે ગતિમાં સ્થાનાંતરને એ સમયનું સાઇન્યુસોઇડલ અથવા જયાવર્તીય અથવા સાઇન પ્રકારનું વિધેય હોય તો તેને સરળ આવર્ત ગતિ કહે છે. રેડી? કેવું વિધેય હોવું જોઈએ સરળ આવર્ત ગતિ માટે? બીજું વ્યાખ્યામાં, જે ગતિમાં સ્થાનાંતરને સમયનું કેવું વિધેય, સાઇનોસોઇડલ અથવા જયાવર્તી અથવા સાઇન પ્રકારનું વિધેય હોય તો તેને સરળ આવર્ત ગતિ કહે છે. હવે આપણે આકૃતિની વાત કરીએ. આકૃતિની અંદર ધ્યાન રાખો વિદ્યાર્થી મિત્રો કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક અક્ષ ઉપર ઉગમ બિંદુની આગળ પાછળ પ્લસ a થી માઈનસ a ની વચ્ચે આ કોણ છે, એ દોલનો કરે છે. આ શું છે? કોણ છે. રેડી? આ કોઈ પદાર્થનો કોણ છે, તો એ લખું છું. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કોણ x અક્ષ પર ઉગમ બિંદુની આગળ અને પાછળ ક્યાંથી? તો કે પ્લસ a થી અથવા પ્લસ a અને માઇનસ a ની વચ્ચે દોલનો કરે છે. રેડી? પ્લસ a અને માઇનસ a ની વચ્ચે દોલનો કરે છે. તો આ દોલનો એ આવર્ત ગતિ ક્યારે કહેવાય? દોલિત ગતિ કરે છે એ આવર્ત ગતિ. જો હું લખું એ સમીકરણ જેવું હોય તો જ એને આવર્ત ગતિ કહેવાય. તો અહીં લખું છું દોલિત ગતિ. આમાં જે દોલિત ગતિ આપને થાય છે એ દોલિત ગતિ આવર્ત ગતિ ત્યારે જ કહેવાય જ્યારે કણનું સ્થાન સમય સાથે નીચેના સમીકરણ મુજબ, અહીંયા લખું છું, સમીકરણ મુજબ સતત બદલાય. તો જો એ કયું સમીકરણ? તો x of t સમય સાથે બદલાય એટલે સમયનું સાપેક્ષ સમયની સાથે સ્થાનાંતર કયું? તો કે a cos omega t plus phi. આવ્યું આ સૂત્ર? આ a ની જગ્યાએ d છે, d sin omega t plus phi. તો મેં cos સ્વરૂપમાં લખ્યું x of t is equal to a cos omega t plus phi. તો આ સૂત્ર મુજબ જો વિધેયનું સ્થાનાંતર બદલાતું હોય, કણનું સ્થાનાંતર થતું હોય સમય સાથે, આ સૂત્ર મુજબ જો સ્થાનાંતર કરતો હોય કણ, એટલે આ સૂત્ર ફોલો કરે તો એવી દોલિત ગતિનો કે ગતિ કહી શકું, આવર્ત ગતિ કહી શકું, અને ઈ જ આવર્ત ગતિ સરળ આવર્ત ગતિ બને. બાકી બીજી બધી આવર્ત ગતિ સરળ આવર્ત ગતિ કહેવાશે નહીં. રેડી? દોલિત ગતિ હોવી પડે અને ઈ દોલિત ગતિ આવર્ત ગતિ આ સમીકરણ પ્રમાણે જ કરવી પડે તો જ ઈ આવર્ત ગતિને સરળ આવર્ત ગતિ કહેવાય.
નકર એને સરળ આવર્ત ગતિ કહી શકાય નહીં. એટલે ખાસ યાદ રાખજો કે બધી આવર્ત ગતિ સરળ આવર્ત ગતિ નથી. રેડી? અહીં લખી દઈએ આ સમીકરણમાં, જ્યાં ફાઈ બરાબર શું છે? પ્રારંભિક કળા. અને ફાઈ કેવી રીતના શોધવાની આપણે જોયું હતું. પછી બીજું છે ઓમેગા ટી પ્લસ ફાઈ. આ ટી સમયની કળા છે. રેડી? પછી આપણે જોયું કે એ શું છે? તો કે કંપ વિસ્તાર છે. કંપ વિસ્તાર. ઓકે, તો આ હતી આટલી માહિતી આ સવાલમાં, કે સરળ આવર્ત ગતિ એટલે શું, તેની સમજૂતી આપો. રેડી? તો આથી સરળ આવર્ત ગતિ વિશે માહિતી આ ભણ્યા. આવર્ત વિધેય એટલે આવર્ત ગતિ વિશે માહિતી. પીરિયોડિક ફંક્શન કહેવાય આને, અને આને કહેવાય સિમ્પલ હાર્મોનિક મોશન, સરળ આવર્ત ગતિ, SHM. ટૂંકમાં આપણે આને ઓળખશું SHM તરીકે, સરળ આવર્ત ગતિ, SHM, સિમ્પલ હાર્મોનિક મોશન. અને આ છે પીરિયોડિક ફંક્શન, આવર્ત વિધેય. રેડી? તો આ તો આખો સવાલ. આ આખા સવાલની તૈયારી કરી નાખો વિદ્યાર્થી મિત્રો. આગળના લેક્ચરમાં નવા સવાલ સાથે ફરીથી મળીશું. આમાં યાદ રાખજો, આવર્ત ગતિ ઓળખવા માટેનું ઉદાહરણ આપણે છે અહીંયા. કેવી રીતના ઓળખવી તે પીરિયોડિક ફંક્શન હોવું પડે. આવર્તકાળ એનો આપણે મળે તો જ આવર્ત ગતિ હોય, અને આવર્ત ગતિમાં જ આવર્તકાળ મળે. આ આવર્ત ગતિ નથી તો આવર્તકાળ મળતો નથી. ખાસ ધ્યાન રાખજો આ ઉદાહરણમાં, અને એક માર્ક્સમાં આમાંથી પૂછાઈ જાય છે. તો નવા લેક્ચરમાં નવા ટોપિક સાથે ફરીથી મળીશું. થેન્ક યુ.